તાલુકા પંચાયત કોઈ પણ સંજોગોમાં કોંગ્રેસની બનવાની જિલ્લા પંચાયત પણ કોંગ્રેસની બનવાની લખી રાખો લોકો. નગરપાલિકામાં સારું પરિણામ આપણે નગરપાલિકા બને એ દિશામાં આપણે બધા આગળ વધવાનું છે અને નગરપાલિકા પર કોંગ્રેસની બનવાની છે. ગઈ વિધાનસભાની ચૂંટણીમાં લોકસભાની ચૂંટણીમાં ઘણા બધા કોંગ્રેસના હોદ્દેદારો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યો પોતાનું ઘર છોડી અને પારકા ઘરમાં ગયા છે. ઘણા બધા મિત્રો કહેતા હતા કે કોંગ્રેસ પતી ગઈ, કોંગ્રેસનું કંઈ નહીં આવે. એવા તમામ મિત્રોને મારે કહેવું છે કે કોંગ્રેસ જોઈ હોય તો ગણેશ પાર્ટી પ્લોટના હોલમાં આવો તો કોંગ્રેસ સજ્જન થાય. જ્યારે ખેડૂત ખેતરના ખેતરમાં લચકો આવે છે, જુવાર આવે છે, જુવાર ભેંસને ખવડાવવા માટે, એ ભેંસનું દૂધ દોવા માટે જુવાર આવે, લચકા બાજરી આવે, લચકા જુવાર આવે. પહેલાથી જમ બાંધે ને એ ફૂટ જ કરે. તમે લચકાને જેટલી વાર વાટો એમથી ડબલ ફૂટતો હોય છે લચકો. એમ કોંગ્રેસ પર ક્યારે કોંગ્રેસ પતતી નથી. એક કાર્યકર જાય એટલે બીજા 10 કાર્યકર કોંગ્રેસમાં તૈયાર થતા હોય. કોંગ્રેસ, અમારી કોંગ્રેસ એ લચકી જુવાર જેવી છે. અમારી કોંગ્રેસ એ લચકા જેવી છે. જેમ જેમ વાટો એવી 3 ભાગમાં 10 ભાગમાં વધતો જાય. જે ભાજપમાં લોકો ગયા છે આજે એમને ટિકિટ તો ફોફો છે. અમને ટિકિટ મળશે કે નહીં એની ચિંતા કરે. જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે કોંગ્રેસના મોટા નેતાઓ થઈ ફરતા હતા. એ લોકો આ સ્ટેજ ઉપર બેસતા હતા. તો જ્યારથી ભાજપમાં બેઠે ને ત્યારથી છેલ્લી ખુરશીમાં બેસવાનો વારો આવ્યો. એવા લોકો કોંગ્રેસને તોડવા નીકળ્યા છે. એવા લોકો કોંગ્રેસને પતાવવા નીકળ્યા છે. ત્યારે મારે એવા લોકોને કહેવું કે જિલ્લા પંચાયતની ટિકિટ લઈ અને અમારે કોંગ્રેસ જજો. તમને સરળ જવાબ મળશે. મત તો ઠીક વાત છે, પણ લીલા તોરણે એ વિસ્તારના લોકોનો તમે જ્યારે વિશ્વાસઘાત કર્યો છે, એ વિસ્તારના તમે મત લીધા, એ વિસ્તારના મત લઈને ક્યાંક તમે તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા, ક્યાંક તમે તાલુકા પંચાયતના ચેરમેન બન્યા, ક્યાંક તમે જિલ્લા પંચાયતના સભ્ય બન્યા. એમને પૂછ્યા વગર એમનો વિશ્વાસઘાત કરી અને તમે ભાજપનો ખેસ પહેર્યો છે ને, એ જ અમારા વિસ્તારના લોકો જ્યારે તમે તમારા વિસ્તારની અંદર મત માંગવા જશો ને ત્યારે એનો હિસાબ કરવા માટેની તૈયારી કરી અને મારા વિસ્તારના ગામના લોકો બેઠા. ગણપતિ ક્યાં તો ગયા, ભાજપમાં જઈ હવે કોંગ્રેસ પતી ગઈ છે. કોંગ્રેસનું કઈ રહ્યું નથી. બળદેવજીઓ આવતા નથી. તમે કાર્યકરો આગેવાનો ભાજપમાં હેડો, રાત દિવસ મજૂરી કરી. હું અભિનંદન આપીશ કરોલ તાલુકાના તમામ સૌ સમાજના આગેવાનોને, વડીલોને. તકના મંચના થયા અને એક પણ આગેવાન અમારો ભાજપમાં ગયો નહીં. ધોયા બોલા જેવા એકલા ગયા. એવા લોકોને હરાવવા માટે તમામ કલોલની પ્રજા આજે તૈયાર.